નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। સમાચાર મોરબીમાંથી સામે આવી રહ્યા છે કે જ્યાં એક યુવકે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે। પ્રેમિકાને વિડીયો કોલ કર્યા બાદ યુવકે ગળે ફાંસો ખાધો। યુવક અને તેની પ્રેમિકા 3 મહિનાથી સાથે રહેતા હતા। પ્રેમિકા તેના ઘરે ગયા પછી પરત ન આવતા યુવકે આપઘાત કરી લીધો છે। મોરબી સિટી પોલીસે આપઘાતના કારણની તપાસ શરૂ કરી છે। પ્રેમિકાએ ફસાવતા યુવકે આપઘાત કર્યાનો પરિવારનો આરોપ છે। પ્રેમિકા સામે કાર્યવાહી કરવાની યુવકના પરિવારની માંગ ઉઠી છે। તો મોરબીમાં યુવકે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે। લાયન્સનગરમાં રહેતા હિતેશ ધમ્મર નામના 29 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે। પ્રેમિકાને વિડીયો કોલ કર્યા બાદ યુવકે ગળે ફાંસો ખાધો હતો। યુવક અને તેની પ્રેમિકા 3 મહિનાથી સાથે રહેતા હતા। हमारी मांग ये है कि हमने न्याय મળવો જોઈએ। અમને ન્યાય મળવો જોઈએ। અમે કઈ જબરદસ્તી નથી, કોઈ મેથી કરાર કર્યા, પતિ પત્નીને ગોળે રહી છે। અમને ન્યાય મળવો જોઈએ। અમારું એક ડાયમંડ હોય ગયું, અમારો હીરો હોય ગયો। કાલ અમારે ગમે તમારી દીકરી ઉપર દીકરા ઉપર થવાનું છે। આ છોકરીને સજા મળવી જ જોઈએ અને મળવી જ જોઈએ। કાલ અમારે બીજાને કોકને પાછી ફસાવશે। તો પ્રેમિકા તેના ઘરે ગયા પછી પરત ન આવતા યુવકે આપઘાત કરી લીધો હતો અને મોરબી સિટી પોલીસે આપઘાતના કારણની તપાસ શરૂ કરી છે। તો પ્રેમિકાએ ફસાવતા યુવકે આપઘાત કર્યાનું પરિવારજનોનો આક્ષેપ। સંવાદદાતા ભાસ્કર જોડાયા છે વધુ માહિતી સાથે। ભાસ્કર, જણાવશો કે પ્રેમિકા અને પ્રેમી બંને એક સાથે રહેતા હતા, પરંતુ પ્રેમિકા જ્યારે પોતાના ઘરે ગઈ ત્યારે પરત નહોતી આવી, શું કારણ? હજી ચોક્કસથી જે યુવક છે તે છેલ્લા લગભગ 3 મહિના પહેલા આ જે યુવતી છે તેના સંપર્કમાં આવ્યો હતો ને ત્યારબાદ બંને મૈત્રી કરારથી સાથે રહેતા હતા। પરંતુ જે યુવતી છે તેના દ્વારા કોઈ કારણોસર તે પોતાના ઘરે જતી રહી હતી, ત્યારબાદ તે પરત આવી ન હતી। જે કારણોસર આ જે યુવક છે તેને લાગી આવ્યું હતું અને આ જે આત્મહત્યા છે તેમાં તેને જે પ્રેમિકા છે તેને વિડીયો કોલ કર્યો હતો ને વિડીયો કોલ કરીને તે દરમિયાન જ તેને આત્મહત્યા કરી હતી ને જે વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે ને આ વિડીયો જે પ્રમાણે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તેને લઈને જે હાહાકાર મચી ગયો છે મોરબીમાં અને હાલ પોલીસ દ્વારા પણ આ જે સમગ્ર બનાવ છે તેની નોંધ કરવામાં આવી છે ને આ મામલે આ વિડીયોના આધારે પણ તપાસ શરૂ કરવામાં આવી છે કે ખરેખર કઈ પ્રકારનો અણબનાવ બન્યો હતો કે જે રીતે આ યુવકે પોતાનું જીવન ટૂંકાવ્યું છે અને બીજી તરફ પરિવારજનો પણ જે કહી રહ્યા છે કે જે આ યુવતી છે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે અને તેમના જે દીકરા છે તેને ન્યાય અપાવવામાં આવે। જી ભાસ્કર, માહિતી બદલ આપનો આભાર।